રાત ને થોડું કામ ફૂઈ તમારે જોશના આઈબ્રો નો કરાવે એ હું બહેનું ફૂઈ અટાણા સુધી મેં એકવાર નથી બહેનું ને એમનું હરિદ્વારની ટ્રીપનું નક્કી કરવાનું ફઈ કઈ નક્કી શું કરી જમીન નક્કી કરવાની જમીન પછી નક્કી થાય ને જપ મારા ફઈ ખીચડી ખવડાવવા માંડ્યા ભાઈ જોશના ને એ હલી ગયો ને જાય હલી ગયો ને તો જાય એટલામાં વધારે ઉપડી ગયું એવા ભેગા વાલે ખેરે ભાઈ જોશના છે ને કાં રોટલી કરવા બેહાડી દે ને કાં પછી સોપડવા બેહાડી દીધો આજ ફઈ કરી દે ફૂઈ નાલો કરતો ટાટા કરી દે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ રાધે રાધે ફેમિલી એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી આજે થોડુંક લેટ થઈ ગયું હતું યાર કામમાં એટલા હતા ને એટલે વ્લોગ શરૂ કરવામાં થોડુંક મોડું થઈ ગયું છે ફેમિલી ને હવે આપણે જાય છે આપણા મેડમ શું કરતા હશે અને મહેમાન આવવાના છે હમણાં અમારા ફઈ ને મામા બંને આવવાના છે ફેમિલી આજે તો ફેમિલી અત્યારે કંઈક મેડમે બનાવ્યું હતું મને કે ભાવેશ તમને બતાવવું જોઈએ કે હું બનાવ્યું હતું અહીંયા ફ્રીજમાં મસ્ત મજાનું ભરીને રાખ્યું બરાબર તો ઓ બાપરે આ તો ઓલા રબડી જેવું લાગે આપણે ફઈને અહીંયા ગયા હતા ને એવું કંઈક છે કે હું દ્રાક્ષ નાખવાનું બાકી દ્રાક્ષ એટલે છે હું એ તો કે અમને તમને ખબર નથી પડતી જોઈને રબડી જેવું લાગે કે ઓલું ફ્રૂટ સલાડ છે ભાઈ ફ્રૂટ સલાડ છે બાકી અમારા ફ્રીજમાં તો ભાઈ ખાખડીયું પડ્યું બાકી દાયડમ ખાખડી મોરવાની છે ભૂલાઈ જો એને હવે અટાણે જોઈને યાદ આવ્યું કેમ કે મારા ફઈ ને બધા આવે ને બાકી દાયડમ છે ને ફેમિલી તમને બતાવું હમણાં કચ્છથી કાલે મહેમાન આવ્યા હતા ને તો દાડામાં અમારા નક્ષભાઈ માટે લેતા આવ્યા હતા ને તો કેટલા મસ્ત ને આવો એને ત્યાં ફાર્મ હાઉસમાં જ થાય છે અને જો બાકી છે ને ઘણા બધા લઈ આવ્યા હતા પણ આજુબાજુમાં બધા નાના છોકરાઓ છે ને તો બધાને આપી દીધા કેમ કે નક્ષભાઈ એટલા ખાય નહીં ને એ માટે તેને બહુ મસ્ત મજાના હતા કાં જોશ ને તે ખાધા હતા કે નહીં અને ફઈની કઈ આવે છે ખબર નથી ફઈ ફોન નથી કર્યો ભાઈ પપ્પા મારા કહેતા હતા એટલે મેં કીધું ફઈને આજે આવવાના છે ને ફઈને અને પપ્પાને બધીને હરિદ્વાર જવાનો પ્લાન આલી છે બરાબર જોશના પપ્પા મને કે હાલો નહીં કે આપણે હરિદ્વાર ભાગીએ ભાગશું આપણે માર ન થાવ કા એ કે ભાઈ મારે હરિદ્વાર ન થવું બરાબર એટલે હરિદ્વારનું પ્લાનિંગ કરશું ફેમિલી કંઈક જવા માટે મસ્ત મજાનો તો ફેમિલી હવે અત્યારે સાંજની રસોઈનો સમય થઈ ગયો છે ભાઈ ને જો પહેલાં તો મારા મમ્મી છે ને ભાઈ આ ખાખડીના આથણા મોરે ને આ ખાખડી છે ને ભાઈ અમારા નક્ષભાઈ જો આવી ગયા આ ખાખડી હમણાં અમે ગયા હતા ને ભાઈ લેવા જાય છે બાકી જો અહીંયા જોશના બનાવે છે રોટલી બનાવે તો લોટ બાંધી લે બાકી એનું તો અહીંયા શાક પણ હમણાં બને છે કુકરમાં મૂકી દીધું છે અને મારા ફઈની બધી પણ હમણાં ફોન આવ્યો હતો તો મહેમાન પણ થોડીક વારમાં આવવાના છે ને અમારા નક્ષભાઈ છે ને એને દાદી મેરે આવી ગયા ને હવે હકનો નહીં રહી જો તો ફેમિલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જો ભાઈ અહીં બધી હારે મારા મમ્મી જો ખાખડીયું ને ચટણી ને બધી અને જોશને જો ચૂલો હરગાવે લોટ બોટ બંધાઈ ગયો છે પછી આપણે ગરમા ગરમ રોટલી ખાવાની છે શું થાય હરગી જાય જોશને કે આજે હરકી જાય ને હું હરગાવું ને હા આટલે હું જબલા બબલા જો આમાં જબલા બબલા રાખ્યા હતી મેં કીધું ન હરગે તેમ જબલાથી ન હરગાવાનું હોય એટલે પીસતીને કાગળ હોય તો હરગી જાય ન હરગી જાય ચિંતી હરગે આનથી હરગે તમારું શું કહેવાનું છે પેલું કાગળ કેવું કંઈક અમારે તો નાળીને રૂખલા ને ઘણું બધું હોય કાગળ ક્યાંય લેવાનું છે બાકી એનાથી છે ને તરત ચૂલા હરગી જાય પછી શું કરે જબલાને પડ્યા હોય ને તે જવા ખેલ કરે જો ઓલાઈ ગયું લે ઓલાઈ ગયું લે પાછી હરી કરવી પડશે હવે પાઘડી તો શું કહે હું ઝુરગાવું ને હરગી જ જાય ને કાં લે ને હરગી જતો તો તે શું છે તો તમે કઈ નહીં હરગાવો પણ તો કાં હરગો નહીં 2-3 દિહારી બગડે તો કરે ભાઈ ફેમિલી તમે ભાઈ જેટલા પણ લેડીઝ બ્લોગ જોતા હોય ને એ કમેન્ટ કરજો તમે કેટલી હારીમાં સૂલો હરગાવો બરાબર ફાઇનલી ફેમિલી મહેમાન આવી ગયા અમારા ફઈ આવી ગયા ને ફઈ આવ્યા ભેગા વાલે ખેરે ભાઈ જોશના છે ને કાં રોટલી કરવા બેહાડી દે ને કાં પછી સોપડવા બેહાડી દીધો આજ ફઈને રોટલી સોપડવા બેહાડી દીધા અને સોડવા બેહાડી દીધા ને અમારા નક્ષભાઈને મેં જમી લીધું તમારા નક્ષભાઈ છે ને પાપડ દેખી ગયા તો પણ આપણે વહેલું અમારે સવારે ખાઈ લઈએ ને ફૂઈ એટલે ભૂખ વધારે લાગે ને તમે કેટલા વાગે ખાઓ કે રોજ સાંજે 8-9 તો થઈ જાય કા અમે સવારનો નાસ્તો હોય પાછું બપોરનો જમણવાર 1 વાગે હોય હા અહીં તો અમારે તો છે ને કોઈ સવારે લગભગ એક વાર ખાઈ લઈએ પછી નાસ્તો તો ભૂલી જવાનો નાસ્તો તો કાંઈ કેવું કાંઈક મમરા કેવું બનાવ્યું તો હોય હા અમારે આ ને છે ને આખા દીમાં ગામમાં જાય ને નક્ષને તો આઈસ્ક્રીમ ને પાપડ ને ગાંઠિયા ને વેફર ને એવું બધું ખાધા કરે ને જપ અમારા ફઈ ખીચડી ખવડાવવા માંડ્યા ભાઈ ખાતો પછી જો હખનો તો નહીં જ રહીને વાહણ મારા કોઈ રખે છે ને ભાઈ તે મેળાય છે કેમ કે નક્ષભાઈ એક ઠેકાણે નિરાતે બેહીને ક્યારેય ના ખાય બધીમાં ધોળાય છે મારા ભાઈને જો સાયકલ લઈ ગયો તો ફેમિલી અમે અને મામા અને પપ્પા ને બધા જમી લીધું છે ભાઈ ને પછી જો બધા પાછળથી જમવા બેઠા તો મારા ભાઈ જમવા બેઠા ભાઈ તમને ઓલું કેવું ભાઈ એવું કે નહીં આ જોશના હા ચટણી તો જોશના છે ને હમણાં ઓલું બને તો જો જોશના કહેવાનું શું કહેવાય આને મને નામે નથી આવડતું ફૂડ સલાડ જેવું ભાઈ કંઈક બનાવ્યું ને જોશના વાટકા પર વાટકા મારે તો મારી મમ્મીએ વાટકા ફઈને ભરી દીધો મારી મમ્મીએ ને બધી 3 જમવા નિરાતે બેસી ગયા મેં જેમ કીધું હતું ને એમનું હરિદ્વારની ટ્રીપનું નક્કી કરવાનું ભાઈ કંઈ નક્કી શું કરી જમીન નક્કી કરવાની જમીન પછી નક્કી થાય જમીન નક્કી પછી થાય ભાઈ કે હું ક્યાં ડાયરો પુગાય ને ક્યાં જવાનું છે ને પછી નક્કી થાય આગળ નહીં મારા ભાઈ આવે
અને જોશના આઈબ્રો ન કરાવે બને જ એવું બન્યું ફૂઈ અટાણા સુધી મેં કહ્યું નહીં. નથી બન્યું ને મારું લોહી પીવે. જઈ આવો તે લોહી પી ને હમ. જઈએ ફઈ આવે ને ત્યાં અમારા મેડમ છે ને ફઈ મેરા આઈબ્રો કરાવે કોઈ જાણે હવે ઉઠીને કીની જાનમાં જવાનું હોય ના જોતો આ પાવડર પીવું નાના છોકરાની જેમ આ એ સારું લાગે તને એ ઈ કરવો પડે. હું હે ફૂઈ એવું હોય બાકી શું થાય બાકી તણાઈ તો ઈ જ કરવાનું હતું આપણે એના વાળ તણાવવાના જ હતા એટલે છે ને બીજી વાર કરતા તમને કહેતા ભૂલી જાય સાચી વાત છે. હવે છે ને એમ જ કરજો બરાબર પાવડર વિનાનો કરાવો ને ફેમિલી પાવડર વિનાનો કરાવે ને તો વાળ તણાઈ દે ભાઈને કહેતા ભૂલી જાઓ હવે નેક્સ્ટ ટાઈમ છે ને એમ જ કરજો એ કહેતા ભૂલી જવી જોઈએ બરાબર તો ફેમિલી યાર એક ભાઈ આવ્યા છે ને બીજા ભાઈને ઘેર જવાનું છે પણ આનો આઈબ્રો થઈ ગયો ભાઈ આ થઈ ગયો. તો મમ્મી હવે જાઉં ને તમારે બે વાગા હા, મજા. તો ભાઈ અમારા બીજા ફઈ ગામમાં છે ને તો ત્યાં જવાનું છે તો સ્વપ્ન ફઈ કે હું આજ આવી હતી કે હાલો ત્યાં બેસી આવે પણ ત્યાં છે ને ફઈ ને મમ્મી ને પપ્પા ને મામા ને એટલા ને જ જવાનું અમારા લક્ઝરી પૂછે ને ફઈ એટલે મેળ નહીં આવે એટલે તમે જઈ આવો હાલો, વાંધો નહીં. હાલો, આમ જઈએ હવે આવશું ની પાછા. બાય. બાય બાય. નહીં ત્યાંથી નહીં આવો પાછા નહીં, ત્યાંથી. કાં આવે આઈજો એમ થોડું કાલે બરાબર. લે ભાઈ ફઈ તો એમ કે ત્યાંથી ડાયરેક્ટ બરાબર ભાગી જાઉં એમ થોડું કાલે જા તું રોઈક રોઈક કે હજી તો સોચના એમ કહેતી હતી તું તો એમ કહેતી હતી કે રાત રોકવાના છે તો રાત નહીં રોકાય રાત ને રોકાવું ભૂઈ તમારે સોચના એમ કે હું ધક્કો મારીને કાઢી નાખું પણ ફઈ એમ કે મમ્મી એમ કહેતો હતા મમ્મી કે ભાઈ રોકાઈ જાય એમ પણ ફઈને સવારે પાછું દુકાને જવાનું બધી પ્રોબ્લેમ હોય ને એને કાને પણ ઈ તો તમે એમ હું ને કાનો માં દીકરો એકલો. પણ હે ભાઈ તમે કોઈ દી અમે કહું ને કે તું કોઈ દી રોકાવા આવે હા, તું રોકાવા. પેલા આવી તો હાલો ને મમ્મી, ખરી હાલો ને મમ્મી. મમ્મી આવી કીધું એમ કે હાલો ને ખરી. હા નાપાસમાં તો લીધું ઉતાર. હવે ભાઈ હમણાં જ્યારે તરત ગાલો ભાગી જાય એમ નક્ષભાઈ રહેતા ન હોય ને એ માટે ચાલો ફઈને બધી બીજા ફઈને કરી જવાનું છે ત્યાં જઈ આવે તો ફેમિલી આજે અમારા નક્ષભાઈ વાળ કપાવવા ગયા હતા ને તો જો શું થઈ ગયું જોશ નહીં એ હલી ગયો ને જાય હલી ગયો ને તો જાય એટલામાં વધારે ઉપડી ગયું કેમ કે આ ભાઈ આ અમારા હકનો તો બે હે નહીં જતા ફઈને બતાવજો ને કે જો અમારા નક્ષભાઈ છે ને આજ એના શું કે મારા મમ્મી ને પપ્પા બે લઈ ગયા હતા મારા હકનો થોડોક રહી પેલા ભાઈ આમ ફરી ગયું હતું હડી ગયું હતું વાણ ભાઈને તાલ પડી ગઈ જો કરી દે ફૂઈ નાલો ટાટા બાય બાય. કરતો ટાટા કરતો તો બાય. કરતો ભાઈ મમ્મીને વાલા વાલા કરતો તો નથી તો કરો. નથી કરો એ મમ્મીને વાલા વાલા કરતો મમ્મીને વાલા વાલા કરતો એ વાલા વાલા મમ્મીને કર લે તો ફેમિલી ફઈ ને પપ્પા ને બધી વહી ગયા છે ભાઈ બીજા ફઈના કરે ને ફાઇનલી ફેમિલી આજનો બ્લોગ કરવાનું છે હવે એન્ડ હજી મારે એડિટિંગ કરવાનું બાકી છે ને અત્યારે લગભગ ઘડિયાળમાં કેટલા વાગી જાય છે વાગી ગયા છે 9 અને હવે સાનું મુન ઓઢીને પૂછ્યા ભાઈ 5 ઉપર પંખો કરીને. હા એ વાત ત્યાં ફેમિલી હમણાં હવે ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે 5 ઉપર પંખા રાખવા પડશે ને ફૂલ ગરમી અત્યારે હવે થઈ ગઈ છે એટલે આજનો બ્લોગ કરી દઈએ છે એન્ડ બાકી જય દ્વારકાથી જેમ હોય ત્યાં સુધી તમારું બધું ધ્યાન રાખજો ફેમિલી બાય બાય.